शहर में बुनियादी सुविधाओं और विकास के कार्यों को तेज गति देने के लिए आज वडोदरा महानगर पालिका के वार्ड नंबर 9 में लाखों रुपए के विकास कार्यों का श्री गणेश किया गया। आपको बता दें कि पादरा विधानसभा क्षेत्र के अंतर्गत आने वाले वडोदरा महानगर पालिका के वार्ड नंबर 9 में आज कुल 14,50,000 रुपए के विकास कार्यों का भूमि पूजन संपन्न हुआ। पादरा के विधायक चैतन्य सिंह झाला की विशेष उपस्थिति में सेवासी इलाके की 2 अलग अलग सोसाइटियों में पेवर ब्लॉक लगाने के काम की शुरुआत करवाई गई। अगर लागत की बात करें तो सेवासी में भारत पेट्रोल पंप के सामने स्थित नीलकंठ सोसाइटी के कॉमन प्लॉट में 11 लाख रुपए के खर्चे से और सेवासी प्रिया सिनेमा के पीछे द वेलेंसिया फ्लैट के कॉमन प्लॉट में 3,50,000 रुपए की लागत से ये पेवर ब्लॉक लगाए जाएंगे। विकास के इस अहम कार्य में विधायक चैतन्य झाला के साथ साथ शहर भारतीय जनता पार्टी के कार्यकारिणी सदस्य और पूर्व कॉरपोरेटर राजेश आयरे, वार्ड नंबर 9 के युवा कॉरपोरेटर श्रीरंग आयरे, अन्य साथी कॉरपोरेटर, वार्ड के अध्यक्ष और वार्ड नंबर 9 के संगठन के पदाधिकारी विशेष रूप से मौजूद रहे थे। इसके अलावा सोसाइटी के अध्यक्ष और बड़ी संख्या में स्थानिक नागरिक भी इस कार्यक्रम का हिस्सा बने। पादरा विधानसभा विस्तार सेवासीना નીલકંઠ સોસાયટી અને વેલેન્સિયા ખાતે પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડના કાઉન્સિલરશ્રીઓ શ્રીરંગભાઈ, સુરેખાબેન, દીક્ષિતાબેન, વોર્ડ પ્રમુખ લગધીરસિંહ અને અમારા આગેવાન રાજેશભાઈની ઉપસ્થિતિમાં આજે સંપન્ન કરવામાં આવ્યું છે। ભૌગોલિક રીતે વીએમસીનો વિસ્તાર, પરંતુ પાદરા વિધાનસભામાં આવતો વિસ્તાર, ત્યાં પણ વિકાસના કામો નિરંતર ચાલતા રહે છે। આ બતાવે છે કે વિસ્તાર ભલે અલગ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ દરેક જગ્યાએ છેવાડા સુધી પહોંચે છે અને દરેક વ્યક્તિને વિકાસનો લાભ મળે છે, તેનું આજનો ઉત્તમ ઉદાહરણ છે। અને આ બંને સોસાયટીમાં પેવર બ્લોક બેસાડીને વિકાસનું એક નવું કામ પૂર્ણ કરવામાં આવશે। આજરોજ અમારા વોર્ડ નંબર 9ની અંદર આવેલું એટલે કે પાદરા વિધાનસભાની અંદર આવેલો અમારા સેવાસી વિસ્તાર અને આ સેવાસી વિસ્તારની અંદર આવેલું અમારું નીલકંઠ સોસાયટી સાથે આવેલું ગોકુલધામ સોસાયટી અને તેની વચ્ચે નીલકંઠેશ્વર મહાદેવ મહારાજનું જ્યાં મંદિર આવેલું છે તેના પ્રાંગણમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના ગ્રાન્ટમાંથી 11 લાખનો તેમને નિધિ આપવામાં આવી છે અને તેના ખર્ચે પેવર બ્લોકનું કામ અહીંયા કરવામાં આવવાનું છે। તે જ પ્રમાણે વેલેન્સિયા સોસાયટીની અંદર તેમના કોમન પ્લોટની અંદર જનભાગીદારી પેટે તેને પણ ત્યાં આગળ 4 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી ત્યાં હાથ ધરવામાં આવી છે। માત્ર ને માત્ર આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવીની સેવા કઈ રીતે કરવી તે રીતે આવનારા સમયમાં કામ કરી રહી છે। અને જ્યારે પણ વિકાસલક્ષી કામ થતી હોય તો પાદરા વિધાનસભાની અંદર આપ જુઓ કે પાણીની ટાંકીનો વિષય હોય કે નવા એમએલડી આવી રહ્યા હોય ડ્રેનેજ માટેના, તો એ તમામ રીતે હવે બનવા જઈ રહ્યું છે અને ટૂંક જ સમયની અંદર જે પણ રોડો પર ખાડા પડેલા છે તે છે તેને પણ સમાવેશ કરીને તેના પર બી કાર્પેટ જલ્દીથી જલ્દી કરવામાં આવે તેવું ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી સૂચન કરી દેવામાં આવ્યા છે અને અમે બી ચારેય કાઉન્સિલરોના માध्यमથી તે સૂચન કરવામાં આવ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।